સો હે ગાઈસ, વેલકમ બેક ઇન અવર ન્યુ વિડીયો. કેમ છો બધા? આઈ હોપ મજામાં છો અને હું પણ મસ્ત મજામાં છું. અને સૌ દોસ્તો તો અત્યારે અને હાલ અને આજે હું જઈ રહ્યો છું પાવાગઢ દર્શન કરવા માટે. તો ફાઇનલી રેડી જ છું, બસ નીકળવાની દેરી છે કારણ કે થોડુંક લેટ જઈ રહ્યો છું. અત્યારે તમે બહાર દેખી શકો છો, સમથિંગ 10-11 વાગ્યા હશે. 10-11 વાગે નીકળી રહ્યા હશે, લગભગ 11:12-1 વાગે શાયદ બપોરે બરોબર પહોંચી દઈશું એવું મને લાગે છે. પણ કંઈ નહીં, થોડું લેટ તો લેટ, પણ દર્શન કરવાની ઈચ્છા છે તો એ ઈચ્છા પૂરી કરીએ અને નીકળીએ તૈયારી જવા માટે, બરાબર છે. એટલે ઓલમોસ્ટ રેડી છે, તો ચલો નીકળી જઈએ. વધારે વાર કરવાની જ ના હોય આમાં નીકળવામાં, બરાબર ને. એને દર્શન કરવામાં આ બોલાવતા હોય તો પછી પહોંચી જવાનું હોય, બરાબર. એટલે ચલો, અને તમે પણ બનેલા રહો, તમને પણ આજે દર્શન કરાવું માં કાલીના. ઓલ રાઈટ ગાઈસ, તો પહોંચી ગયા છે આપણે પાવાગઢ, બરાબર છે. અને પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે અને આગળ ટિકિટ લઈ લીધી છે. અને ટિકિટનો ચાર્જ બહુ બધો છે, 50 રૂપિયા, મતલબ બહુ બધો કહેવાય, બરાબર. એવી કામગીરી ચાલુ થઈ રહી છે. અને ચલો હવે આપણે ફટાફટ ઉપર ચડીએ. જે વાગી ગયો છે અત્યારે 1, બરાબર. બપોરે આવી દોસ્તો તો ત્યારે ફાઇનલી આવી ચૂક્યા છે. અને પહેલેથી સીડી પર કદમ મૂકીએ એની પહેલાં તમને ગેટ બતાડી દઉં. રેવા પથ, બરાબર છે. ફાઇનલી દોસ્તો તો આવી ગયા છે પાવાગઢ. બસ હવેથી આટલું જ ચડવાનું બાકી છે. અત્યારે બસ હવે અહીંથી નીકળી આપણે ઘરે જવા માટે. અને અત્યારે વાગ્યા છે લગભગ 3-4ની આસપાસ, બરાબર. સો ગાઈસ, તો અત્યારે ફાઇનલી 8 વાગ્યા છે. અને 8 વાગે હું ઘરે આવી રહ્યો છું. અને રસ્તામાં ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો, એટલે રસ્તામાં મેં વિડીયો બિલકુલ બનાવ્યો નહોતો. અને આંખો બહુ દુખતી હતી ને ગાડી ચલાવવાનો એટલે કંટાળી ગયેલો, એટલે એના માટે વિડીયો નહોતો બનાવ્યો. એટલે બસ ફાઇનલી અત્યારે હું ઘરે પહોંચી ગયો છું સેફલી. અને વિડીયોને કરી દઈએ એક એન્ડ. મળે છે જલ્દી નવા વિડીયો સાથે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત, બાય.